ગયા છીએ દોલત પર મામાને ઘરે ને જો ધાબા ઉપર આપણે ગાડલા બાડલા પાથરી દીધા ધાબા ઉપર ખાઈ પીને મસ્ત મજાના નવરા થઈને ધાબા ઉપર હુવા લઈ આવે છે મસ્ત મજાનો ટાઢો પવન આવે છે એટલે ઢોલ વાગે ખતરનાક આપણે ત્યાં મઠ છે મામાને એમનો એટલે પગ્યા લાગવા ગયા છે એટલે આપણે હવે હુવાની તૈયારી કરવાની છે એટલે બહુ અમ તો થાકી ગયા આપણે જે બસમાં બેઠા ને એટલે હુઈ જવાનું છે ચાલો હુઈ જઈએ પછી સવારમાં મળશું તમને વિડીયોમાં બન્યા રહેજો બાય હાલો પડી ગઈ છે સવાર અને જાગી ગયા છે બીજા બધા ભાગી ગયા આવડો ફોન ઘુમડે એમ બેઠા છે એટલે કે વારો આવે એવું છે નહીં મોઢે ધોવાનું થોડુંક નિરાતે જઈએ અમને આપણે થઈ ગઈ છે મસ્ત મજાના તૈયાર અને હવે જમણવાર ચાલુ થવાની વાર છે એટલે આપણે તો કાઉન્ટરે ઊભું રહેવાનું છે ભાઈ મામાને ઘરે લગ્નમાં એટલે પછી સેવા તો કરવી પડે થોડી એટલે થોડું કામ તો કરવું જ પડશે એમાં ન હાલે એટલે થોડુંક પીરસવા ઊભા રહીશું અને આડું કામ કરે રાખશું ચાલો હવે માંડવી આવી કાઉન્ટર ગોઠવી જમણવાર ચાલુ થવાની તૈયારી છે 11-12 વાગવા આવ્યા છે હાલો બને રહેજો વિડીયોમાં ચલો આપણે હવે આવી ગયા છીએ મંડપમાં જો જમણવાર ચાલુ થવાની તૈયારી છે એટલે આપણે પીરસવા ઊભું રહેવાનું એટલે જમવાને વાર લાગશે એટલે જમણવાર ચાલુ થાય ને પછી મળીએ એટલે બને રહેજો વિડીયોમાં ઓકે મારોમાં શૂટિંગ લેતો જમણવાર થઈ ગયો પૂરો આપણે ખાઈ પીને નિરાતે બેઠા છીએ હવે વિચાર છે ઘડી સૂઈ જવાનો એટલે હવે ઘડી સૂઈ જઈશું થાકી ગયા એમ થાય કામ કરી ગઈને સવારના એક ધારે પીરસતા હતા બધાને એટલે ઘડી આરામ કરી લેવી પછી અંજે સાંજે પાછા રાસ ગરબા લેવાના છે ને હવે રાસ ગરબાનું ચાલુ થાય ને પછી તમને દેખાડશું ઓકે ત્યાં સુધી બાય બાય
સાગીદા ગુડ મોર્નિંગ. હાલો જાનમાં જવાનું. હાલો હાલો. અમે જાગી ગયા અને જો જાનમાં જવાનું છે. અડધા ફરતા તો આટા મારે છે. અમારે વિશાલ ભાઈ જો આમ આટા મારે. હજી મોટા મોટા થયા નથી. જાગી ઉભા થઈ એમ કંઈક કેવી. ગુડ મોર્નિંગ મિત્રો. હવે અમે જાગી ગયા અને જાગીને થોડુંક મેં તો તૈયાર થઈ જાય જાનમાં જવાનું છે. હજી તો થોડીક વાર છે. જાનમાં જવાનું છે. જાનમાં જઈને ડિસ્કો કરવાનું છે. સાંજે તો થાકી ગયા હતા ને તે વહેલા સૂઈ ગયા હતા એટલે સાંજનું કંઈ શૂટિંગ ઉતાર્યું નથી. ગોળ પાસે લઈને ક્લિપ નાખી દઈશ. મજા નથી એટલે કાંઈ નહીં. હાલો નાઈ ધોઈને તૈયાર થઈને પછી મને બનાવી દેજો વિડીયોમાં. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે. અને જો જાનમાં જવાની તૈયારી છે. હું આ વાહનમાં જવાનું છે કાંઈ ખબર નથી. જવાનું છે લગભગ 10 કિલોમીટર જેટલું ગામ થતું હોય છે. અને ગામનું નામ છે રઈ. હવે રઈ ક્યાં આવ્યું કોને ખબર, આપણે ક્યારેય ગયા નથી એટલે જવાનું છે જાનમાં રઈ. એટલે હાલો હવે હમણાં બધા પણ આવે ને નથી તૈયાર થઈ ને તો વાહનમાં બેસી જઈએ. ઓકે બને રહેજો વિડીયો. આપણે ખાઈ લીધું છે, હવે જવાનું છે ઉતારે. મજા થઈ ગઈ. એને ખાઈ લીધું. આયુષ
અને હોતન ખાઈ લીધું છે તો ખાઈ લીધું હવે આપણે કાંઈ ખાવાનું છે પાછા બધાને ઉતારે તો ઉતારે જઈને મસ્ત મજાના સૂઈ જઈશું હા સૂઈ જાવ છે સૂઈ જઈશું જા ખાય ઉખડ હવે જમીન પાછા ઉતારે બધું કામ કાજ થઈ ગયું પૂરું ઉતારે પહોંચી જાય છે ઠેલા પેલા પેક કરી થઈ જઈએ ઘર ભેગા ચાલો વિડીયો બનાવી રહેજો હમણાં બસમાં બેસી જઈએ ઓકે ચાલો બાય બાય આ લીમડી સુધી કીધું હોય એમને અહીંયા બાય દેશે હાજો આવજો આવજો નાની હા કેટલું પણ લાંબુ કીધું છે આવી ગયા છે અમે ધંધુકાના ડેપોએ જો ધંધુકા ડેપો અહીંયાથી પકડીશું ભાવનગર વાળી બસમાં ઉતરવાનો છે આપણે વલભીપુર બહુ તડકો ખતરનાક છે 8 વાગી ગયા છે હવે ઘડીક અહીંયા બેસીશું એક જ સરકારી બસ મળી જાય એટલે પાછા ઉપડીશું હાલો બસમાં 2 રૂપિયા મળું શુભમ શુભમ માછલી એ માછલી એ માછલી એ માછલી એ ઘરે પકડી દે ને તો આ બસ એમ સુબા બાય 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 ઉતરી ગયા પાછા બસમાં આવી ગયા પાછા વલભીપુર હવે જાય છે ઘરે આવી ગયા આપણે વાડી આવો ભાઈ પગી ગઈ છે જો હેલા હવે ઉતરો હવે ઉતરો અચ્છા પપ્પા તમે ખાવ છો હમણાં કા ભાડા નહોતા ને એટલે ફાઇનલી પહોંચી ગયા હવે ઘરે અને જો આ બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો બ્લોગ આ પૂરો થાય છે અને કમેન્ટ કરી દેજો કેવો બ્લોગ લાગ્યો નવા નવા બ્લોગ હું બનાવતો રહીશ અને કાલથી તો કામે વહી જવાનું હોય 2 દિવસની રજા હતી એટલે લગ્ન પૂરા થઈ ગયા છે એટલે હવે અત્યારે એમને આપણે કામે લાગી જઈશું કાલથી એટલે બ્લોગ હવે થોડાક મોડા આવે કેમ કે ડેલી રજા ન હોય ક્યારેક રજા હોય ને તેથી બ્લોગ બનાવું એવું છે ક્યારેક બહાર ગામ જવાનું હોય આવું બધું હોય ને તો હું બ્લોગ બનાવી નાખું અને ડેલી તો જોકે હું તો કામે જાઉં છું એટલે એમાં ટાઈમ દેવો પડે આમાં જ એટલો બધો ટાઈમ નથી દઈએ એક તો આમ સપોર્ટ કરતા રહેજો એટલે આમાં એટલો બધો ટાઈમ તમને દઈશ અને મારા આમના બ્લોગ બનાવતો રહીશ એટલે આજનો બ્લોગ આ પૂરો કરવી છે ચેનલને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો અને આમ બ્લોગ બનાવતો રહીશ ઓકે ચાલો મળીએ હવે બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી